નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. રાજ્યભરમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે વીએમસી સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પણ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા. બોર્ડની પરીક્ષાના ટેન્શનને હળવું કરવા અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાડવા માટે આજે વડોદરા ગુરુકુલ સ્કૂલ ખાતેના પરીક્ષા કેન્દ્ર પર વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા. ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને તિલક કરવામાં આવ્યું હતું અને ગુલાબનું ફૂલ આપીને તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સ્વાગતની સૌથી મોટી વિશેષતા એ હતી કે એનસીસીના જવાનોએ શિસ્તબદ્ધ પરેડ, મ્યુઝિક અને બેન્ડના તાલે વિદ્યાર્થીઓને આવકાર્યા હતા, જેનાથી પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓમાં એક નવો જોમ જોવા મળ્યો હતો. આખા ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામ ચાલુ થઈ. બોર્ડની એક્ઝામ એટલે વિદ્યાર્થીઓની કારકિર્દીનો એક ઇમ્પોર્ટન્ટ પડાવ છે. ખાસ કરીને આજે ગુરુકુળ વિદ્યાલયમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. બાળકોને એન્ટ્રી આપી દીધી છે. બાળકોમાં ઉત્સાહનો સંચાર થાય, આત્મવિશ્વાસનો સંચાર થાય, એ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ચેરમેન તરીકે હું પોતે એરિયાના તમામ કાઉન્સિલરો, શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ એવા શ્રીમતી અંજનાબેન ઠક્કર, કાઉન્સિલર શ્રી હીરાભાઈ કાંજવાણી, અમીષાબેન ઠક્કર, તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. બાળકોને ફૂલ આપી તિલક કરી અને ચોકલેટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. ખાસ કરીને આપના માધ્યમથી ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. તમામ ટીચરોએ જે આખું વર્ષ મહેનત કરી છે, તમામ વાલીઓએ જે પોતાના બાળકોને સાથ સહકાર આપ્યો છે, પોતાનું યોગદાન આપ્યું છે, આ તમામ વાલીઓ, ટીચરો અને સ્ટુડન્ટોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. પરીક્ષા એ ફક્ત પેપર નથી કે ગુણો માટેની કોમ્પિટિશન નથી, પરંતુ આખું વર્ષ જે મહેનત કરી છે, જે એકાગ્રતાથી, લગનથી, ડેડિકેશનથી અને ડિસિપ્લિન, શિસ્તથી, કન્સિસ્ટન્ટલી જે મહેનત કરી છે, આજે એમને પોતાની શક્તિનો પરિચય આપવાનો દિવસ છે. ખરી કસોટી તો આત્મવિશ્વાસ, ધીરજ, મહેનત અને સમર્પણની છે. પરંતુ પેપર લખવા જાઓ ત્યારે આત્મવિશ્વાસથી, એકાગ્રતાથી અને સમયનું અનુપાલન કરી અને ખૂબ કોન્ફિડન્સથી જે આવડતું હોય એ પ્રશ્નોના જવાબ લખવા જોઈએ. પરીક્ષા એક માઇલસ્ટોન છે, જીવનની સફળતાની પહેલી સીડી છે. બિલકુલ ગભરાયા વગર, નિર્ભય થઈ અને કોઈ પણ જાતના તણાવ અને પોતાની પર હાવી નહીં થવાની એકાગ્રતાથી સમયનું પાલન કરી અને 1 by 1 પ્રશ્નોના જવાબ આપવાથી 100% સફળતા મળતી હોય છે. માનો નિષ્ફળતા બી મળે તો નાસીપાસ થવાની જરૂર નથી, કારણ કે નિષ્ફળતા એ બી સફળતાનો જ એક ભાગ છે. આથી તમામ વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને હું ખૂબ શુભેચ્છાઓ આપું છું કે એમને આખા વર્ષભરની મહેનત અને જે ડેડિકેશનથી, લગનથી, એકાગ્રતાથી જે એમણે મહેનત કરી છે એ મળે અને આગળના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ. ઘણા પેરેન્ટ્સ વિદ્યાર્થીઓને ટકોર પણ કરતા હોય છે કે મહેનત નથી કરી, માર્ક્સ ખરાબ આવ્યા છે. એવા પેરેન્ટ્સને તમે શું સંદેશો આપશો? આ તો એક પરીક્ષા છે, આવનાર દિવસમાં બીજી વાર પરીક્ષા પણ અપાશે. મેં કીધું કે પરીક્ષામાં ગુણ કરતાં માણસનું ચરિત્ર અને સમાજ સેવાનો ભાવ અને ઉત્તમ ઘડતર થાય એ વધુ મહત્વનું છે. પરીક્ષાથી નાસીપાસ થવાની જરૂર છે. પેરેન્ટ્સ નાસીપાસ થવાની બિલકુલ જરૂર નથી. પેરેન્ટ્સે પોતાના બાળકને જેવું છે એવું એક્સેપ્ટ કરવું, અલાઇન કરવું અને એપ્રિશિએટ કરવું કે એટલું સારું કરે છે એટલું બાળકને એપ્રિશિએટ કરવાની જરૂર છે. દરેક બાળકમાં કંઈક ને કંઈક ખોટું હોય છે. આ એકેડેમિક્સની પરીક્ષા એક ભાગ છે. જીવનમાં સફળ થવા માટે ઘણા બધા પેરામીટર્સ પર ખરા કરવું પડતું હોય છે. એમાં વ્યક્તિગત સંબંધો, સંવાદ, એકાગ્રતા, સારું ઘડતર, સારું ચરિત્ર, ઈમાનદારી, આ તમામ ગુણો આપણે વિકસાવવા પડતા હોય છે. અને જે ટીચરો આખું વર્ષ મહેનત કરી અને જે જવાબદાર બાળકો બનાવી અને આવનારી પેઢીનું ઘડતર કરતા હોય છે, એ તમામ ટીચરોને પણ ખૂબ શુભેચ્છા આપું છું અને એમને પણ બેસ્ટ ઓફ લક કહું છું કે આપતા તમામ સ્ટુડન્ટો સારામાં સારું પરફોર્મ કરે, જે વાલીઓ દિવસ રાત જાગી અને પોતાના બાળકો માટે જે કોઈ મહેનત કરી છે એમની પણ મહેનત પડે એવી ઈશ્વર ચરણોમાં, માતા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરું.
અત્રે નોંધનીય છે કે બોર્ડની પરીક્ષાને લઈને વડોદરા મહાનગરપાલિકાએ પણ પોતાનું યોગદાન આપ્યું છે. ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા દરેક પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ તથા વાલીઓની સુવિધા માટે પીવાના પાણી તથા તડકાથી રાહત મેળવવા ટેન્ટની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.